મિત્રો આ સિઝનની આ એક અનબીટેબલ ટીમ કે જે 1.5 જે સિઝન હતી એમાં એ પોતે ટેબલ ટોપર તરીકે કન્સિસ્ટન્ટ પરફોર્મ કરે છે અને 25મી એપ્રિલથી એની શરૂઆત થાય છે પડતીની અને એવું ડીપ મારે છે દોસ્તો કે સળંગ 4 મેચો હારી જાય છે અને તે ક્વોલિફિકેશન કરશે કે નહીં એના ઉપર પણ એમના ઉપર મોટો સવાલ આવી ગયો છે. હેશટેગ બેટબોલની વાતોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે દોસ્તો. ગઈકાલે એક રસપ્રદ મેચ રમાઈ, 200 રનની આ મેચ હતી. લાગતું હતું કે આ મેચ વન સાઇડેડ રહેશે, કેમ કે જે પ્રમાણે દિલ્હી કેપિટલ્સની પાસે બેટિંગ લાઇનઅપ ગઈકાલે એ લોકોએ ઉતારી હતી એ જોતાં લાગતું હતું કે એ લોકો આટલો વિશાળ સ્કોર એ એચીવ કરશે. શરૂઆત કરીએ છીએ તો પંજાબની બેટિંગથી. પ્રભસિમરન એઝ યુઝ્યુઅલ વિકેટ ફેંકી દે છે, આઉટ થઈ જાય છે, પણ ત્યાં આગળ કેપ્ટન સરપંચ સાહેબ, શ્રેયસ અય્યર અને પ્રિયાંશ આર્યા બંનેની મજબૂત બેટિંગ થાય છે. એના પછી કુપર કોનોલી આવે છે અને એના પછી આવે છે માઇકલ સ્ટોઇનિસ. બધા લાઇનસર બધા જ બેટ્સમેન આવે છે અને 220 જેવો સરસ સ્કોર મારે છે. જોતા એવું લાગતું હતું કે આ મેચ 100% પંજાબ જીતશે અને ફર્સ્ટ નંબર ઉપર પાછું આવી જશે. નવીની વાત હતી કે દિલ્હી કેપિટલ્સમાં અક્ષર પટેલ હોવા છતાં અક્ષર પટેલે બોલિંગ નાખી નહીં. કેમ ન નાખી એ હજુ રહસ્ય અકબંધ રહેશે, પણ એ બાકીના જે 5 પ્લેયરોએ જે બોલિંગ નાખી એ પણ સારા એવા ખર્ચાળ પુરવાર થયા. મિત્રો 220નો સ્કોર ડીસી માટે એક પહાડ જેવો તો હતું જ. જ્યારે બેટિંગ કરવા ઉતરે છે ત્યારે કેએલ રાહુલ, સાહિલ કરીને નવો પ્લેયરને એમણે તક આપી હતી. ઈશાન પોરેલ જે ઘણી વખત ગેસ્ટ એપિયરન્સ તરીકે મેચ રમવા માટે આવતા હોય છે દિલ્હી કેપિટલ્સમાં, એ પણ અવેલેબલ ગઈકાલની મેચમાં હતા અને સિનિયર પ્લેયર્સ જે હતા એ લોકોને એમણે જે ડોમેસ્ટિકના સિનિયર પ્લેયર્સ હતા એ લોકોને ગઈકાલે છુટ્ટી આપી દીધી કે તમારે આ મેચમાં રમવાનું નથી. એટલે એવા પ્લેયર્સ પણ હતા કે જે આટલો મોટો ટાર્ગેટ એચીવ કરી શકે, પણ છતાં પણ દિલ્હીએ દિલ બતાવી, જીગરો બતાવી અને આ જે સ્કોર હતો એ હાસિલ ચોક્કસથી કરી. અને એના પાછળનું મેઇન કારણ હતું અક્ષર પટેલ, ડેવિડ મિલર. આ બંને જણા એવા ચોંટી ગયા કે જોતામાં આખી મેચ ફિનિશ કરી નાખી. પ્રશ્ન ઘણા બધા છે પંજાબ માટે, કેમ કે પંજાબ એ સ્ટ્રોંગ કન્ટેન્ડર આ આઈપીએલમાં ઉતર્યું હતું. તમારી પાસે યુજવેન્દ્ર ચહલ જેવો બોલર છે અને છતાં એ બોલિંગ ન નાખતો હોય, 4 ઓવરની સ્પેલ ન નાખી શકતો હોય અને તમે એની જગ્યાએ માર્કસ સ્ટોઇનિસને બોલિંગ આપો છો, કેટલા અંશે વ્યાજબી છે દોસ્તો? શું લેફ્ટ હેન્ડર રમતા હોય એટલે લેગ સ્પિનને બોલિંગ નાખવાનો અધિકાર જ નથી? શેન વોર્ન જે લીજેન્ડરી જે લેગ સ્પિનર છે, એમણે એમની કદાચ જે 1000 વિકેટો લીધી હશે ને એમાં 1000માંથી 50% વિકેટો એમણે લેફ્ટ હેન્ડર બેટ્સમેનની લીધી છે. અને શું યુજવેન્દ્ર ચહલની કેપેસિટી કે સ્કિલ એવી છે કે એ લેફ્ટી સામે બોલિંગ ના નાખી શકે? પ્રશ્ન બહુ સિરિયસ છે દોસ્તો પંજાબના મેનેજમેન્ટ માટે. અને ક્યાંક ને ક્યાંક એ બ્રેન ફેડ મોમેન્ટ હતી કે જ્યાં આગળ એ પોતે જ કન્ફ્યુઝ થઈ જાય કે હવે આગળ શું કરવું. મિત્રો છેલ્લે અકીબ નબી આવે છે, યશ ઠાકુર જેવા નવોદિત 18મી ઓવર નાખતો હોય, 19મી ઓવર નાખતો હોય અને માર્કસ સ્ટોઇનિસની ઉપર તમે લાસ્ટ ઓવર ડિપેન્ડન્ટ રાખતા હો તો મિત્રો કેવી રીતે જીતો? કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે પંજાબ કઈ જગ્યાએ હાર્યું અને શું સ્ટ્રેટેજીમાં નવી એ લોકો ચેન્જ કરવી શકવી જોઈએ. ખાસ કોમેન્ટ કરીને લાઈક કરજો, શેર કરજો અને બેટબોલની વાતોમાં નવા હોય તો બિલકુલ સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.